બેંક રાષ્ટ્રીયકરણ નિમિત્તે માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા માતૃછાયા ડમી બેંક તરીકે એક ઊભી કરી છે, જેમાં કોઈ વિદ્યાર્થી બેંકમાં જાય તો તેઓને તમામ પ્રોસેસની જાણકારી આપતી એક ડમી બેંક ઊભી કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું કે આની પાછળનો હેતુ એ છે કે દીકરીઓ જ્યારે બેંકમાં જાય તે દરમિયાન મૂંઝાય નહીં અને તેઓ પોતાની રીતે કોઈની મદદ વગર બેંકોના તમામ કામ કરી શકે। આ ટ્રેનિંગ શાળાના સમય દરમિયાન મળી રહે તેવા હેતુ સાથે એનએસએસની વિદ્યાર્થીઓ દ્વારા એનએસએસના પ્રોજેક્ટ અંતર્ગત તેઓ અન્ય શાળામાં જઈને આ પ્રોજેક્ટને આગળ વધારશે, જેથી દરેક વિદ્યાર્થીઓ શાળાના સમયાંતરમાં જ આ પ્રોસેસ શીખી શકે। આ હેતુથી જ માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા આ ડમી બેંક ઊભી કરવામાં આવી છે। સૌને નમસ્તે। હું માતૃછાયાની દીકરી ભૂમિ કોઠારી। આપ સૌ જાણો છો એ અનુસાર બેંક રાષ્ટ્રીયકરણ દિવસ આવી રહ્યો છે। દર વર્ષ અનુસાર અમારી શાળા એ બેંકની મુલાકાત લેવામાં આવે છે, પણ આપ સૌ જાણો છો એ અનુસાર બેંકમાં વધારે ગળદી અને વધારે હોવાને કારણે અમારી શાળાને એક નવો વિચાર આવ્યો, જેથી અમે બેંક પ્રોજેક્ટ ઊભું કર્યો। આજના સમયના યુવાનોને બેંકમાં જતા ડર લાગે છે, અને જો બેંકમાં જાય છે તો પણ એટીએમમાંથી પૈસા કેવી રીતે કઢાવવા, કેશિયરથી વાત કેવી રીતે કરવી, ખાતાના ફોર્મ કેવી રીતે ભરવા, કેવા પ્રકારની લોન હોય છે અને એના ફોર્મ કેવી રીતે ભરવામાં આવે છે, અને કદાચ તેમની પાસે સમય ન હોય તો ઈ બેન્કિંગ કેવી રીતે કરવામાં આવે છે વગેરેનું માર્ગદર્શન અમને અમારી શાળા તરફથી પૂરું પાડવામાં આવે, એ હેતુ અનુસાર અમે માતૃછાયા બેંક ઊભી કરી છે। એના માટે હું અમારા શાળાના ટ્રસ્ટીઓને ખૂબ આભારી છું કે તેઓ અમને આવડી સારી કેળવણી પૂરી પાડી છે અને દરેક પ્રોજેક્ટ કરવા માટે અમને માર્ગદર્શન આપે છે। અમારી શાળાના શિક્ષકગણ અને હું દરેક વિદ્યાર્થીઓને અને ખાતરી આપું છું કે દરેક વિદ્યાર્થીઓને કે આજ પછી બેંકમાં જતા ડર અનુભવશે નહીં, અને આ જ અમારો મુખ્ય હેતુ હતો, જેથી અમે બેંકમાં સેવિકાથી લઈને પ્યુન સુધી દરેક સ્ટાફ ઊભું કર્યું છે, અને હું આ બેંકની મેનેજર તરીકે રોલ નિભાવું છું। હું પૂર્વા યોગેશભાઈ ઠક્કર માતૃછાયાની દીકરી છું। આજે અમારી શાળામાં બેંક ઊભી કરવામાં આવી છે, જેમાં કેશિયર, એટીએમ, પછી લોન, ખાતાના પ્રકારો, બ્લોકર, ઓનલાઈન બેન્કિંગ, સ્લીપ કેમ ભરાય, ખાતું ખોલાવતી વખતે આપણે કયો ફોર્મ ભરવો જોઈએ, કઈ રીતે ભરવો જોઈએ, તેની સંપૂર્ણ માહિતી અમે અહીં શીખવાડીએ છીએ, જેમાં અમને ખૂબ જ અમારા આચાર્યશ્રી, શિક્ષકશ્રી અને અમારા ટ્રસ્ટીઓનો સહકાર મળ્યો છે, જેના કારણે અમે આજે આટલી મોટી બેંક ખૂબ જ સરસ રીતે ઊભી કરી છે, અને જેમાં અમે વિદ્યાર્થીઓને બહુ સારી રીતે સમજાવી શક્યા છીએ, જેના માટે હું માતૃછાયા કન્યા વિદ્યાલયનો ખૂબ આભારી છું અને ટ્રસ્ટીઓનો પણ ખૂબ આભારી છું। બેંક રાષ્ટ્રીયકરણ દિવસ નિમિત્તે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અમે માતૃછાયા બેંક એક ડમી બેંક ઊભી કરી છે, અને જેમાં વિદ્યાર્થીઓને બેંકમાં જાય તો તમામે તમામ એટીએમમાં પૈસા ઉપાડથી માંડીને બેંકની જેટલી પણ વિભાગો હોય છે એમાં કઈ રીતે પ્રોસેસ હોય છે, કઈ રીતે ચેક ભરવાના હોય છે, કઈ રીતે પૈસા ઉપાડવાના હોય છે, બેંકમાં કઈ રીતે બધું કામ થાય છે, એ બધા અમારા વિદ્યાર્થીઓ દ્વારા ડમી બેંક તૈયાર કરવામાં આવી છે। ટોટલ દરેક વિભાગ અમે લઈ લીધા છે, અને જે વિદ્યાર્થીઓ બીજા અન્ય ક્લાસના વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવશે। આ કરવા પાછળનું કારણ એ છે કે દીકરીઓ જ્યારે પણ બેંકમાં જાય કામકાજ કરવા માટે ત્યારે તેઓ મૂંઝાય નહીં। ઘણી વખત એવું બને છે કે અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી કે મોટા થયા પછી પણ બેંકમાં જાય તો એ લોકોને ચેક ભરતા, સ્લીપ ભરતા, પૈસા ઉપાડ કરતા એ લોકોને નથી ફાવતું કે અન્યની મદદ લેવી પડે છે કે પૂછવું પડે છે, તો આ ટ્રેનિંગ શાળા કક્ષાએ એ લોકોને શાળા સમય દરમિયાન જ મળી જાય એવો અમારો હેતુ રહ્યો છે। આની સાથે સાથે અમારી એનએસએસની વિદ્યાર્થીનીઓ એનએસએસના પ્રોજેક્ટ અંતર્ગત તેઓ અન્ય શાળામાં જઈને પણ આ પ્રોજેક્ટ આગળ કરશે, જેથી કરીને શાળા કક્ષાએ જ બાળકને બધું વ્યવહારુ જ્ઞાન મળી જાય। આ હેતુ માટે અમે આજે માતૃછાયા બેંક ઊભી કરી છે, અને તમામે તમામ બેંકની જે કામગીરી હોય છે એ અમે અહીંયા ડમી બેંકમાં બાળકોને એક પ્રેક્ટિકલી જ્ઞાન સાથે સમજાવશું। હું સ્વાતિ ત્રિવેદી માતૃછાયામાં વાણિજ્ય વિષયની શિક્ષક છું। આજે અમારી શાળામાં
એક બેંક ઊભી કરવામાં આવી છે. તો બેંક ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અમારો? તો આજકાલના બાળકોને કે મોટી વ્યક્તિ પણ હોય છે, જ્યારે બેંકમાં જાય છે ત્યારે મૂંઝાય છે, ચેક લખતા નથી ફાવતું, ફોર્મ ભરવામાં મૂંઝાય છે, ઘણી વખત વ્યવહારો કરવામાં પણ બીક લાગે છે કે આ હું કરું છું સાચું છે કે નહીં. તો એની ટ્રેનિંગ અત્યારથી બાળકોને શાળામાં દેવામાં આવે છે. અહીંયા કને અમે અલગ અલગ કાઉન્ટર બનાવ્યા છે બેંકના, જેમાં ATM છે, ખાતાના પ્રકારોની માહિતી આપવામાં આવે છે. બેંકમાં આપણે કયું ખાતું ખોલાવવું છે તો એનું ફોર્મ ભરતા શીખવાડવામાં આવે છે. બેંકમાં જ્યારે જઈએ છીએ ત્યારે સ્લીપ ભરતા નથી આવડતી, ચેક લખતા નથી આવડતો, તો એની અહીંયા તાલીમ આપવામાં આવે છે, બાળકોને શીખવાડવામાં આવે છે. સાથે સાથે જે લોન વિભાગ છે એમાં કયા પ્રકારની લોન છે એની પણ અહીં કને માહિતી આપવામાં આવે છે. કેશિયર પાસે જઈને કઈ રીતે કામ થાય છે એ શીખવાડવાનું છે. સાથે સાથે લોકર અમે બનાવ્યા છે, એમાં કયા ડોક્યુમેન્ટ તમે રાખો છો, તમારા ઘરેણાં રાખો છો એ દર્શાવ્યું છે. અને ઘણી વખત આજના સમયમાં સમય નથી અને ઘર બેઠા જ ઓનલાઈન બેન્કિંગ કરવું છે, તો ઘર બેઠા જ ખાતું કઈ રીતે ખોલાવવું એની માહિતી અહીંયા આપી છે. અને જ્યારે આપણે આટલી મોટી બેંક બનાવી છે શાળામાં, ત્યારે શાળાના આપણા GSને અમે બેંક મેનેજરની પદવી પણ આપી છે. અને સંપૂર્ણ બેંકની કામગીરી કોઈ સામાન્ય વ્યક્તિ કઈ રીતે કરી શકે એની પૂરેપૂરી જાણકારી સાથે ટ્રેનિંગ અને પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવ્યો છે. આનો માત્ર હેતુ એટલો જ છે કે હમણાં આવનાર જે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે એની ઉજવણી કંઈક અલગ રીતે કરીએ અને પોતાના વ્યવહારો આપણે ડર્યા વગર, સંકોચ વગર પોતાની રીતે કરીએ. તો માતૃછાયાનું પહેલાંથી ધ્યેય રહ્યું છે કે સર્વાંગી વિકાસ, આપણું બાળક ક્યાંય પણ પાછું ન રહે એના માટે સતત અમને અમારા મોવડીઓ, ટ્રસ્ટીઓ માર્ગદર્શન આપે છે. અને અમારા આચાર્યશ્રીની પ્રેરણા થકી અમે આવા નવા પ્રોજેક્ટ હાથ ધરી શકીએ છીએ, જેનાથી બાળકોનો વિકાસ થાય અને એ લોકો બધા જ ફિલ્ડમાં આગળ વધે.